અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન થયું। છત્રાલમાં રહેતા 32 વર્ષીય ઉપેન્દ્રસિંહ નામના દર્દીનું મોત થતા અંગદાન કરાયું। 1 જૂને ઉપેન્દ્રસિંહ પડી જતા માથાના ભાગે ઈજા થઈ હતી અને બ્રેન ડેડ તેઓને જાહેર કરાયા હતા અને ત્યારબાદ તેઓનું મોત નીપજ્યું। મૃતકના 2 કિડની, 1 લીવર અને હૃદયનું દાન કરવામાં આવ્યું। આમ આ સિવિલનું 155મું અંગદાન છે। અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં 155મું અંગદાન થયું। એની વિગતો આપતા જણાવીશ કે 32 વર્ષીય પુરુષ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને છત્રાલમાં નોકરી કરતા એવા ઉપેન્દ્રસિંહને હેડ ઇન્જરી થતાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ શિફ્ટ થયા, જ્યાં અમારી ટીમ દ્વારા એમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા અને એમના નાના ભાઈ અને ફેમિલીના બીજા મેમ્બરોની સંમતિથી અંગદાનનો નિર્ણય લઈ અને ઉપેન્દ્રસિંહ તરફથી સિવિલ હોસ્પિટલને 1 લીવર, 1 હૃદય અને 2 કિડની દાનમાં મળ્યા। એમ એમને 4 વ્યક્તિઓને નવજીવન આપ્યું। આ 4 અંગો સિવિલ હોસ્પિટલની મેડિસિટીની અંદર દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા। અત્યાર સુધીના 155 અંગદાનની જો વાત કરીશ તો એમના થકી 501 અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા અને જેને 485થી વધારે લોકોને નવજીવન આપ્યું છે।